નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌહાયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંડાર્યો જૈન્દ્રમોસુ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં કૃપાઓ નિર્ધની દાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં ચોથો અધિકાર પૂરો થવા આવ્યો છે, વ્યવહાર ચારિત્રનો અધિકાર. વ્યવહાર ચારિત્રના અધિકારમાં આપણે 71 ગાથા પછીથી જે 5 કળશ કહેવામાં આવ્યા છે, તો એ 5 કળશ પૈકીનો એક કળશ એટલે કે 96મો કળશ એનો સ્વાધ્યાય પૂરો કર્યો છે. અને આજે હવે બીજો કળશ લઈશું. 71મી ગાથા પછીથી મુનિવરે 5 કળશ થયા છે, 96, 97, 98, 99 અને 100. તો એ 5 કળશ છે એમાં દિનેશ્વર ભગવાનનું, અરિહંત ભગવાનનું, અરિહંત પરમેશ્વરનું એમના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. એમાં કળશ 96 આપણે કર્યો છે. અને એમાં મુનિવરે પદ્મપ્રભુ સ્વામી અરિહંત દશામાં હતા, તો એ કેવા હતા, અરિહંત દશામાં હતા ત્યારે એ રીતે વર્ણન શરૂ કર્યું છે. અને બાકીના કળશમાં પણ એ જ રીતે અરિહંત ભગવાનનું જ એટલે એમના સ્વરૂપનું જ વર્ણન છે. તો કળશ 97મો. સ્મર કરી મૃગરાજ પુણ્ય કંજાની રાજ સકલ ગુણ સમાજ સર્વ કલ્પ અવનીજ સજયતી જીન રાજ પ્રાસ્ત દુકર્મ બીજ પદનુત સુર રાજ ત્યક્ત સંસાર ભુજ. 97મા કળશના અર્થમાં કહે છે કે જેઓ કામદેવ રૂપી હાથીને મારવા માટે સિંહ છે, જેઓ કામદેવ રૂપી હાથીને મારવા માટે સિંહ છે, જેઓ પુણ્યરૂપી કમળને વિકસાવવા માટે ભાનુ છે, સૂર્ય છે, જેઓ સર્વ ગુણોના સમુદાય, સર્વ ગુણોના સમાજ છે, સમુદાય છે, જેઓ સર્વ કલ્પિત, કલ્પિત એટલે કલ્પેલું, ચિંતિત દેનાર કલ્પ વૃક્ષ છે. જે કાંઈ કલ્પ્યું હોય એને પ્રાપ્ત કરાવનાર કલ્પ વૃક્ષ હોય છે. તો કે છે કે તેઓ સર્વ કલ્પિત દેનાર કલ્પ વૃક્ષ છે, જેમણે દુષ્ટ કર્મના બીજને નષ્ટ કર્યું છે, જેમના ચરણમાં સુરેન્દ્રો નમે છે, અને જેમણે સંસાર રૂપી વૃક્ષનો ત્યાગ કર્યો છે, તે જીનરાજ શ્રી પદ્મપ્રભુ ભગવાન જયવંત છે. પ્રભુના સ્વરૂપનું વર્ણન કર્યું છે અને સાથે એમાં એમનું મંગલિક પણ કરી દીધું છે. પ્રભુ જયવંત વર્તે છે અને એનો અર્થ ગુરુદેવે જે રીતે કર્યો છે, જયવંત વર્તે છે, બહુ સુંદર અર્થ કર્યો છે. તો આપણે આ કળશનો અર્થ પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 3, પાના નંબર 232. કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 239, શ્લોક 97 ઉપરનું પ્રવચન.
ગુરુદેવ કહે છે કે આ નિયમસારનો વ્યવહાર ચારિત્ર અધિકાર છે. એમાં અરિહંત ભગવાનની વાત ચાલે છે. અરિહંત ભગવાન પોતાથી જુદા પર છે. પોતે સ્વ અને અરિહંત ભગવાન પણ એને માટે પર છે. તો અરિહંત ભગવાન સ્વથી જુદા પર છે, પરદ્રવ્ય છે. માટે તેઓ વ્યવહાર નયના વિષય છે. સ્વથી જુદું જે કાંઈ છે તે બધું પર છે. એટલે તીર્થંકર ભગવાન છે, કેવડી ભગવાન છે, સિદ્ધ ભગવાન છે, ગણધર ભગવાન હોય, આચાર્ય ભગવાન હોય કે મુનિ મહારાજ હોય, એ બધા આ જીવથી, આ આત્માથી જુદા છે, પર છે. એ બધા આ જીવથી, આ આત્માથી જુદા છે એટલે પર છે. અને જે પર છે, જે સ્વ નથી અને પર છે, તો એ વ્યવહાર નયનો વિષય થાય છે. સ્વ પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે, તે જ નિશ્ચય નયનો વિષય છે. એટલે કહે છે કે અરિહંત ભગવાન પર છે ને, માટે તેઓ વ્યવહાર નયના વિષય હોવાથી વ્યવહાર ચારિત્ર અધિકારમાં તેમની વાત કરી છે. પંચ પરમેષ્ઠી પણ પર દ્રવ્ય છે, માટે વ્યવહાર ચારિત્ર અધિકારમાં તેમની વાત કરી છે. આ અરિહંત ભગવાનના સ્વરૂપની વાત 71મી ગાથામાં આવી. હવે પછીથી 72, 73, 74, 75 એ બધી ગાથામાં પંચ પરમેષ્ઠીમાંથી સિદ્ધ ભગવાનની, ગણધર આચાર્ય ભગવાનની, ઉપાધ્યાય ભગવાનની અને મુનિ મહારાજની વાત આવશે. એટલે પંચ પરમેષ્ઠીની વાત અહીંયા વ્યવહાર ચારિત્રના અધિકારમાં લીધી છે. આ વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે પરંતુ એ પંચ પરમેષ્ઠી તો શુદ્ધ છે ને? પંચ પરમેષ્ઠી શુદ્ધ છે તો પછી પરદ્રવ્ય શા માટે છે? એમને પરદ્રવ્ય શા માટે કહો છો? જો શાસ્ત્રનો અભ્યાસ ન હોય ને એટલે પરદ્રવ્ય કહેતા એમ લાગે કે કંઈક હીણું કહી દીધું. હીણું નથી કહેવાયું. પરદ્રવ્ય કહેતા સ્વથી જુદું છે એમ કહેવાયું છે. પરદ્રવ્ય કોઈને કહીએ એટલે એમના વિશે કઈ હીણી વાત કરી છે, નીચી વાત કરી છે એમ નથી. પર કહેતા એ સ્વથી જુદું, બસ એટલો જ એનો અર્થ થાય છે. સ્વ પોતાનું સ્વરૂપ જ હોય અને એ સિવાય દરેક જીવને માટે પોતાના સ્વરૂપ સિવાય બીજું બધું પર છે. અરિહંત ભગવાનનો આત્મા એમને પોતાને માટે સ્વ છે અને એ સિવાયના બીજા બધા એમને માટે પર છે. ઋષભદેવ ભગવાનનો આત્મા એમને માટે સ્વ, પણ અજીતનાથ ભગવાનનો આત્મા એમને માટે પર. સિદ્ધ શિલા ઉપર બિરાજે છે, સિદ્ધ થયા છે 24 તીર્થંકર, અત્યારે તો સિદ્ધ દશામાં છે. તો દરેકને માટે પોતાનો આત્મા છે તે જ સ્વ હોય, એ સિવાય બીજું બધું પર હોય. એટલે પર કહેવું એટલે કઈ એમાં એમના વિશે કઈ હલકી વાત થઈ જાય છે કે હીણી વાત થઈ જાય છે એમ નથી. પર છે તો પર છે. પર હોય એને આપણે સ્વ લઈ લઈએ, સ્વ કહી દઈએ તો પોતાનો આત્મા શું કહેવાશે? પોતાનો આત્મા અને ભગવાનનો આત્મા એક એવું તો હોય નહીં. પ્રભુ તો સિદ્ધ થયા, પ્રભુ તો અરિહંત દશામાં હતા અને પછી સિદ્ધ પણ થયા. તો ભગવાનની સાથે પોતાનો આત્મા ભળી જાય, એ તો મોટું મિથ્યાત્વ થયું. પોતાના બધા અનિષ્ટો, પોતાના બધા જ એવા ભાવ, વિકારી ભાવ, એ બધાને પ્રભુના આત્મા સાથે જોડી દેવાના, તો મોટું અનિષ્ટ કહેવાય, એ મિથ્યાત્વ કહેવાય. એટલે પોતાની સાથે પ્રભુનો આત્મા જોડતા ખરેખર તો તમે પ્રભુને હીણા કરી દો છો. એટલે પ્રભુ પોતાથી જુદા છે, પર છે એમ જ લેવાય. પ્રભુ પોતાથી જુદા છે, ભિન્ન છે, પોતે સ્વ છે અને અત્યારે વર્તમાનમાં જે સ્વ છે એ શક્તિ અપેક્ષાએ શુદ્ધ હોવા છતાંય પર્યાયમાં તો હજી એને શુદ્ધતા પ્રગટ થઈ નથી. અને એવા પોતાના સ્વને જે તીર્થંકર છે કે સિદ્ધ ભગવાન છે, તો
એમની સાથે પણ ભેગા જોડી દેતા તો શું થાય? એમને પણ સ્વ બનાવી દઈએ તો એનો અર્થ એ થયો કે એ પણ એવા થઈ જાય. એટલે એવો ઊંધો વિચાર ન કરવો. અને પર કહેતા એમને આપણે હીણા નથી કહેતા, હલકા નથી કહેતા, પણ પોતાથી જુદા છે, ભિન્ન છે એમ કહીએ છીએ. એટલી જ એક વાત છે. અને બીજી વાત કે જે પોતાથી જુદું છે, ભિન્ન છે, તેને માટે ભલે ગમે તેટલું ઉત્કૃષ્ટ હોય તે છતાંય એ આ જીવને માટે પોતાના સ્વરૂપમાં જવાનું કારણ થઈ શકતું નથી. કે દરેક જીવ પોતે પોતાના સ્વરૂપમાં જાય છે અને નિર્મળ પરિણામ પ્રગટ કરે છે તો મોક્ષ માર્ગ છે. એટલે હરિયંત પરમેશ્વરનું લક્ષ્ય કરતા કે સિદ્ધ ભગવાનનું લક્ષ્ય કરતા પંચ પરમેષ્ઠીમાં કોઈનું પણ લક્ષ્ય કરીએ ત્યારે જે ભાવ હોય શુભ ભાવ હોય અને એવું લક્ષ્ય કરતા પુણ્ય બંધના પરિણામ થાય પણ નિર્જરાના પરિણામ ન થાય. ભગવાનની ભક્તિ કરતા નિર્જરા ન થાય પણ પુણ્યનો બંધ થાય. જે મોક્ષ માર્ગમાં છે એને એવા શુભભાવ આવે છે તો એને ઉપચારથી વ્યવહાર મોક્ષ માર્ગ પણ કહેવામાં આવે. પણ તે છતાંય નિશ્ચયથી મોક્ષ માર્ગ જેને હોય એને માટે જ એ વ્યવહારથી મોક્ષ માર્ગ કહેવાય. એટલે એ વાતને ખ્યાલમાં રાખીએ તો તીર્થંકર ભગવાન, કેવડી ભગવાન, પંચ પરમેષ્ઠીને બધાને જ્યારે પરદ્રવ્ય કહીએ છીએ તો એમાં વાત બરાબર જ છે અને એવો જ સ્વીકાર થવો જોઈએ. અહીંયા કહે છે કે પંચ પરમેષ્ઠી પણ પરદ્રવ્ય છે, માટે વ્યવહાર ચારિત્ર અધિકારમાં તેમની વાત કરી છે, કેમ કે એમનું લક્ષ્ય કરતા શુભભાવ થાય છે. હવે આમાં જેને પ્રશ્ન કર્યો છે એ તો કાંઈ સમજ્યા જ નથી, એટલે આવો પ્રશ્ન થયો કે પંચ પરમેષ્ઠી શુદ્ધ છે તો પછી તેમને પરદ્રવ્ય શા માટે કહ્યો છે? પણ ક્યાં એવું કહ્યું કે એ શુદ્ધ નથી? એવું તો કાંઈ કહ્યું નથી. પરદ્રવ્ય હોય એટલે અશુદ્ધ હોય એવું ક્યાં કહ્યું છે? પરદ્રવ્ય હોય એટલે અશુદ્ધ હોય એવું તો કહ્યું નથી. જેટલા સિદ્ધ થયા એ બધા અનંત સિદ્ધ થયા, બધા પર છે, સ્વથી જુદા છે, ભિન્ન છે, પણ શુદ્ધ છે. એટલે એ પંચ પરમેષ્ઠીની વાત કરીએ તો એમાં કાંઈ એવો અર્થ નથી થતો કે પર કહીએ ત્યારે એ અશુદ્ધ થઈ જાય, હલકા થઈ જાય, એવું તો કાંઈ છે નહીં. એટલે સમજમાં બહુ મોટો ફેર છે. પર કહ્યું એટલે પોતાથી જુદા ભિન્ન છે, પોતે જે છે એનાથી એ જુદા છે અને એ પર હોય જ. એ પર ન હોય ને એમને સ્વ કરી દઈએ તો પોતે સ્વ જે છે એની સાથે મેળવવા જશે તો શું થશે? અનર્થ થશે. જે પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે તે જ સ્વ છે, એ સિવાય બીજું સ્વ નથી કોઈ. દરેકને માટે પોતાનું સ્વરૂપ જ સ્વ હોય, એ સિવાય બીજું બધું પર હોય. ને પર હોય એટલે એ કાંઈ મલિન છે, અશુદ્ધ છે એવો તો કોઈ અર્થ થતો નથી. એવું તો ક્યાંય શાસ્ત્રમાં લખ્યું નથી. એટલે આ પ્રશ્ન જ ખોટો છે કે પંચ પરમેષ્ઠી તો શુદ્ધ છે ને તો પછી એમને પરદ્રવ્ય શા માટે કહો છો? પર છે તો પર છે, સ્વથી જુદા છે તો પર છે. ગુરુદેવે એનું સમાધાન આપ્યું છે અને કહે છે કે પંચ પરમેષ્ઠી ભલે શુદ્ધ છે, પંચ પરમેષ્ઠી ભલે શુદ્ધ છે, પણ આ આત્માથી તો જુદા છે, પર છે ને. તેથી એ પંચ પરમેષ્ઠીનું લક્ષ્ય કરવાથી, તેમનો આશ્રય કરવાથી તો સુગરાગ જ થાય છે. સ્વના આશ્રય નિશ્ચય ધર્મ પ્રગટે છે અને પરના આશ્રય વિકલ્પ હોય છે. તો એવો શુભ ભાવ જો છે તો એને ઉપચારથી મોક્ષ માર્ગ કહેવાય, પણ એ કાંઈ સાચો મોક્ષ માર્ગ નથી. જેને નિશ્ચયથી મોક્ષ માર્ગ છે એને માટે એ વ્યવહાર મોક્ષ માર્ગ છે. એટલે વ્યવહાર ચારિત્રની વાત કહી. પૂજા, ભક્તિ, વિનય, સ્તુતિ, આ બધો એવો શુભભાવ જે છે એને વ્યવહાર ચારિત્ર કહ્યું. અને એવું વ્યવહાર ચારિત્ર એને માટે જ છે કે જેમને નિશ્ચય ચારિત્ર પ્રગટ થયું છે. જેમણે નિશ્ચય ચારિત્ર પ્રગટ થયું જ નથી એને એ શુભભાવ વ્યવહાર ચારિત્ર કહેવાતું નથી. ગુરુદેવે એ વાતને બહુ સ્પષ્ટ કરી છે, વારંવાર સ્પષ્ટ કરી છે અને ધર્મનું સ્વરૂપ જેવું છે તેવું સમજાવ્યું છે. અહીંયા પણ એ વાત કરી છે કે એ પંચ પરમેષ્ઠીનું લક્ષ્ય કરવાથી, તેમનો આશ્રય કરવાથી તો
રાગ જ થાય છે, પણ કાંઈ ધર્મ થતો નથી. ધર્મ અને શુભભાવમાં ફેર છે. શુભભાવ છે તે બંધનું કારણ છે. ધર્મ કોને કહીએ કે જેમાં બંધ પડતો નથી અને નિજરા થાય છે, સંવર થાય છે, નિર્મળ પરિણામ થાય છે, એ ધર્મ છે. તો અહીંયા કહે છે કે વ્યવહાર પર આશ્રિત છે અને નિશ્ચય સ્વ આશ્રિત છે. વ્યવહાર પર આશ્રિત છે અને નિશ્ચય સ્વ આશ્રિત છે. તેથી વ્યવહાર ચારિત્ર અધિકારમાં પંચ પરમેશ્વરીનો અધિકાર નાખ્યો છે. એટલે કે એમની વાત કરી છે. પંચ પરમેશ્વરીની વાત આ વ્યવહાર ચારિત્રમાં એટલા માટે કરવામાં આવી છે. અહીંયા આગળ 233માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે, શ્લોકની વાતને આગળ સમજાવે છે કે જેઓ કામદેવ રૂપી હાથીને મારવા માટે સિંહ છે. આ હરિયન પરમેશ્વરનું એમના સ્વરૂપનું વર્ણન ચાલે છે. તો એમાં મુનિવરે જે કહ્યું છે એની વાતમાં એમ કહ્યું કે કેવા છે એ તીર્થંકર ભગવાન. પદ્મપ્રભુ સ્વામી કેવા છે, હરિયન દશાનું વર્ણન કર્યું છે. તો એ હરિયન દશામાં કહે છે કે કેવા છે, તો કે જેઓ કામદેવ રૂપી હાથીને મારવા માટે સિંહ છે. અંદર શ્લોકમાં સ્મર શબ્દ છે. સ્મર એટલે કામદેવ, એટલે કે ઈચ્છા, પાંચ ઇન્દ્રિયના વિષય તરફના વલણવાળી વૃત્તિ એ સ્મર. અને કરી એટલે હાથી અને મૃગરાજ એટલે સિંહ. સ્મર કરી મૃગરાજ એમ કહ્યું છે ને, એટલે કામદેવ રૂપી હાથીને મારવા માટે સિંહ છે. અતિન્દ્રિય આનંદ સ્વરૂપ ભગવાન આત્માના અતિન્દ્રિય આનંદના આશ્રય એટલે પોતે શુદ્ધ છે, જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. અને આનંદ પણ કેવો, તો કે ઇન્દ્રિયો વિના જે અનુભવમાં આવે છે એવો આનંદ. એટલે એવા આત્માના અતિન્દ્રિય આનંદના આશ્રય, પોતાના જ્ઞાન સ્વભાવના આશ્રય, જેમણે પાંચ ઇન્દ્રિયોના વિષયો તરફની વૃત્તિઓને, કે જે વૃત્તિઓ વિકલ્પરૂપ છે તેને હણી નાખી છે, એવી વૃત્તિઓને હણી નાખી છે, એવા એ ભગવાન સિંહ સમાન છે. હવે વાસ્તવમાં તો જોઈએ તો ઇન્દ્રિયોને જીતી લીધી છે એટલે પોતાના સ્વરૂપને વિશે જ પ્રભુ બિરાજે છે, પોતાના સ્વરૂપમાં જ રહ્યા છે. એટલે હવે એવી કોઈ વૃત્તિ, પાંચ ઇન્દ્રિયના વિષયની કોઈ વૃત્તિ હવે એમને ઉઠતી જ નથી. એવી વૃત્તિ એમને ઉઠતી જ નથી. અને આ ભગવાન આત્મા પણ એવો જ છે એમ કહેવું છે. એટલે કે શક્તિ અપેક્ષાએ દરેકનો આત્મા એવો જ છે. કેમ કે અહીંયા પોતે શ્રી પદ્મકુંડધારી દેવ મુનિરાજ એ આ સ્તુતિ કરે છે અને એમણે પદ્મપ્રભુ સ્વામીને અર્યંત દશામાં કેવા એમ કરીને યાદ કરીને વાત કરી છે. એટલે પોતાનું નામ પદ્મપ્રભુ મલધારી દેવ છે, તો એ ઉપરથી એમની વાત લીધી છે ને, તો એમાં એ વાત એમણે સમાવી દીધી છે કે પોતે પણ પદ્મપ્રભુ સ્વામી જેવા જ શક્તિ અપેક્ષાએ છે. જેમ પ્રભુએ ઇન્દ્રિયોને જીતી લીધી છે એવું પોતે પણ ઇન્દ્રિયોને જીતી લઈ અને પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરશે, એ આખો ભાવ એમાં એમણે વ્યક્ત કરી દીધો છે. એટલે કહે છે કે પાંચ ઇન્દ્રિયના વિષયો તરફની વૃત્તિઓનો વ્યય કરવા માટે હરિયન ભગવાન સિંહ સમાન છે. જો ગુરુદેવ એક વાત સ્પષ્ટ કરે છે કે અહીંયા તો આ વાક્યો જે છે તે ઉપદેશના વાક્યો છે ને. વ્યય કરવાની વાત કરી, વ્યય કરવા માટે શેનો વ્યય કરવાનો? પાંચે ઇન્દ્રિયના વિષયોની વૃત્તિનો વ્યય કરવો. પાંચ ઇન્દ્રિયોના વિષયો, એ વિષયો તરફ ઉઠતી જે વૃત્તિ છે એ વૃત્તિનો, એ વિકારનો વ્યય કરવો, એમ કહ્યું. વ્યય કરવા માટે એટલે એને મારવા માટે એમ કહું. પણ ખરેખર તો જ્ઞાની વિકારનો વ્યય કરતા નથી. જ્ઞાની વિકારનો વ્યય કરતા નથી. કેમ કે વિકાર જે થયો એ તો થઈ ગયો.
જે સમયે વિકારની પર્યાય થઈ એ તો થઈ ગઈ, એટલે એનો વ્યય કરવાનો પ્રશ્ન નથી. એટલે જ્ઞાની ખરેખર વિકારનો વ્યય કરતા નથી. પરંતુ શું કરે છે તો કહે છે કે જ્યાં પોતાના સ્વરૂપમાં સ્થિર થાય છે તો હવે એ વિકાર ઉત્પન્ન થતો જ નથી. જ્યાં પોતાના સ્વરૂપમાં સ્થિર થયા કે પછી કોઈ વિકાર છે નહીં, વિકાર ઉત્પન્ન થતો જ નથી, કોઈ વિકલ્પ છે જ નહીં, ઇન્દ્રિયો સંબંધીનો પણ કોઈ વિકલ્પ છે જ નહીં, ઇન્દ્રિયોના વિષય સંબંધીનો કોઈ વિકલ્પ વિકાર છે જ નહીં, એટલે ઉત્પન્ન જ નથી થતું. પૂર્વે જે વિકાર થયો હોય એ પર્યાય તો થઈ ગઈ, પણ હવે જ્યારે સ્વરૂપમાં એકાગ્રતા કરી છે ત્યારે નિર્મળ પરિણામ થાય છે, એમાં કોઈ વિકારી પરિણામ થતા જ નથી. એમ એ વિકારનો વ્યય કરે છે. એટલે વિકારનો વ્યય કર્યો અથવા તો વિકારનો નાશ કર્યો એમ જે કહેવામાં આવે છે એ આ રીતે છે કે એમને હવે એવા વિકલ્પ વૃત્તિ વિકાર ઉત્પન્ન થતા જ નથી. પણ કહેવાની રીતે તો આમ જ કહેવાય ને કે એમને પાંચે ઇન્દ્રિયોને જીતી લીધી છે, વિકારનો વ્યય કર્યો છે. એટલે ભાષામાં તો એમ જ આવે ને, ગુરુદેવ કહે છે વાતો કરવી છે, જે કંઈ કહેવું છે એ બધું ભાષાથી કહેવું છે, અને જે તત્વ કહેવું છે એ ખરેખર તો ભાષાતીત છે. એટલે ભાષાથી અતીત છે, ભાષાથી જુદું છે, અને એને ભાષા દ્વારા કહેવું છે, વાણી દ્વારા કહેવું છે. જે અનુભવની વાત છે એને વાણી દ્વારા કહેવી છે. જેટલું કહેવાય એટલું કહેવાય. એટલે ત્યારે જે કંઈ કહેવામાં આવ્યું હોય ત્યારે એ કઈ રીતે કહેવાયું છે, કયા નયનું કથન છે, કઈ અપેક્ષાથી કહેવાયું છે વગેરે વાતને એટલા માટે સમજવાની જરૂર છે. એના વિના વસ્તુનું સ્વરૂપ સમજી શકાય નહીં. અને એમાં અનુભવની વાત હોય ત્યારે તો બહુ જ ધ્યાન રાખીને સમજવું પડે કે એમાં કેવો ભાવ રહેલો છે, એમાં છુપાયેલા ભાવને આપણે પકડવાનો હોય છે. અહીંયા કહે છે કે કામદેવ રૂપી હાથીને મારવા માટે ભગવાન સિંહ સમાન છે, અને એવી રીતે આ ભગવાન આત્મા પણ અતિન્દ્રિય છે, અનિન્દ્રિય છે. અતિન્દ્રિયપણે તો પોતે આનંદને ભોગવે છે. અલૌકિક આનંદનું વેદન એ અતિન્દ્રિયપણે હોય છે, ઇન્દ્રિયોની મદદ વિના હોય છે. પણ આત્માનું સ્વરૂપ એને વિશે કહે છે કે આ ભગવાન આત્મા પણ અનિન્દ્રિય છે, એને ઇન્દ્રિયો છે જ નહીં. આત્માને ઇન્દ્રિય નથી. અને આ આત્મા અનિન્દ્રિય સ્વરૂપ છે, એટલે કે જેના આશ્રયે ઇન્દ્રિય તરફની વૃત્તિઓ નાશ પામે એવો આ આત્મા છે. ઇન્દ્રિયો નથી આત્મામાં, એટલે આત્માનો આશ્રય કરતા ઇન્દ્રિયો તરફની વૃત્તિ નાશ પામે એવો આ આત્મા છે. આ રીતે અનિન્દ્રિય સ્વરૂપ શ્રી પદ્મપ્રભુ સ્વામી છે. છઠ્ઠા તીર્થંકર પદ્મપ્રભુ સ્વામી અનિન્દ્રિય સ્વરૂપ છે, અને એવો જ આ આત્મા પણ છે એમ મુનિવરનું કહેવું છે. આગળ કહે છે જેઓ પુણ્યરૂપી કમળને વિકસાવવા માટે ભાનુ છે, સૂર્ય છે. 96મા કળશમાં પણ આ જાતની વાત આવી. એમાં પંડિતોના જ્ઞાનને વિકસાવવા માટે એ ભાનુ છે એમ વાત આવી હતી. અહીંયા કહે છે કે જેઓ પુણ્યરૂપી કમળને વિકસાવવા માટે ભાનુ છે. જો શ્લોકમાં કંજ શબ્દ છે ને, અર્થાત પાણીમાં ઉત્પન્ન થયેલું કમળ, તો કહે છે પરમાત્મા વિશે કે કેવા છે એ દિનેશ્વર ભગવાન કે એ પુણ્યરૂપી કમળને વિકસાવવા માટે સૂર્ય સમાન છે, ભાનુ છે. પહેલા બોલમાં અહીંયા ગુણની વાત કરી. આ કળશમાં પહેલા બોલની અંદર એમના ગુણની વાત કરી, અને હવે બીજા બોલમાં પુણ્યની વાત કરે છે કે બહારની વિધિ એમને કેવી છે એ બતાવે છે. કહે છે કે ભગવાન પુણ્યરૂપી કમળને વિકસાવવા માટે સૂર્ય છે. એવી રીતે આ આત્માનો આશ્રય લેતા
ઇન્દ્રિયો તરફની વૃત્તિઓ નાશ પામે છે અને આત્માના આશ્રયમાં ઓછપ રહી જાય, આત્માના આશ્રયમાં ઓછપ રહી જાય, કમી રહી જાય, તો એવા પુણ્યનો વિકલ્પ ઉત્પન્ન થાય કે તીર્થંકરપણાને પણ પ્રાપ્ત કરાવે, એવો એ આત્મા છે. શું કહેવું છે કે આત્માનો આશ્રય તો કર્યો છે, આત્માનો આશ્રય કરતા હવે પૂર્ણ દશા પ્રગટ થવાની છે, પણ એમાં હજી પૂર્ણપણે સ્થિરતા નથી થઈ. એવા વખતે જે ઓછપ રહી એટલે કે શુભ ભાવ રહ્યો, પોતે સ્વરૂપને વિશે એકાગ્રતા કરે છે, લીનતા કરે છે, એમાં વચ્ચે બહાર આવી જાય છે અને ઉત્તમ પ્રકારના શુભ ભાવ એમને હોય છે. તીર્થંકર ભગવાન પ્રત્યેના શુભ ભાવ હોય, સિદ્ધ ભગવાન પ્રત્યેના શુભ ભાવ હોય, પોતાના સ્વરૂપને વિશેનો એવો શુભ ભાવ, શુભ વિકલ્પ હોય છે, તો એમાં પુણ્ય બંધાઈ જાય છે. એટલે આ તીર્થંકરપણાને પ્રાપ્ત કરાવે એ જે વાત કરી છે એ પુણ્યની વાત કરી છે કે જેને એવું તીર્થંકર નામ ગોત્ર બંધાયું છે, એવું પુણ્ય બંધાયું છે. એ કઈ રીતે બંધાયું છે તો કે એ પૂર્વ ભાવમાં એવો જ પુરુષાર્થ કરી રહ્યા હતા, પૂર્ણતાના લક્ષ્ય પુરુષાર્થ આદર્યો હતો અને પોતાને જે અતિન્દ્રિય આનંદનું વેદન થતું હતું એ ઉપરથી જ્યારે એ સ્વરૂપમાંથી ચ્યુત થતા ત્યારે એમને એવો વિકલ્પ થતો હતો કે બધા જીવો, જગતના જીવો આવા અલૌકિક અતિન્દ્રિય આનંદને પ્રાપ્ત કરે, આવા પોતાના શુદ્ધ સ્વરૂપનો સ્પર્શ કરે, એને અનુભવે, એવો વિકલ્પ એમને આવી જતો હતો. એટલે એ પોતાના સ્વરૂપને વિશે જે આશ્રય કર્યો એમાં એટલી એકાગ્રતા તૂટી, એટલે એટલી ઓછપ રહી, એટલી કમી રહી. એટલે ગુરુદેવ અહીંયા એમ શબ્દ મૂક્યા છે કે આત્માના આશ્રયમાં કમી, એટલી ઓછપ રહી જાય, એટલી ઓછપ રહી ગઈ એટલે એમને એ વખતે એ શુભ વિકલ્પ આવ્યો છે કે જગતના જીવો, બધા જ જીવો આ જ રીતે આવા અલૌકિક આનંદને ભેદે પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે એવો ભાવ થાય છે. અને એવા ભાવને કારણે એમને આવું તીર્થંકર નામ ગોત્ર બંધાઈ જાય છે. એટલે તીર્થંકરપણું જે છે એ તીર્થંકરપણું તો પુણ્યને કારણે બંધાયું છે અને પોતાનો જે પુરુષાર્થ છે એટલે તીર્થંકર થવાનો જે પુરુષાર્થ એટલે કે કેવળ જ્ઞાનની પ્રાપ્તિનો જે પુરુષાર્થ જે છે એ પુણ્યને કારણે નથી, પુણ્યને કારણે તીર્થંકર થયા છે. બીજા કેવળી જે છે એ પણ જે પુરુષાર્થ કરે છે એવો જ પુરુષાર્થ પોતાના સ્વરૂપમાં સ્થિરતાનો તીર્થંકર ભગવાન પણ કરે છે. દરેક કેવળ જ્ઞાન પામનાર જીવ પોતાના સ્વરૂપમાં સ્થિર થાય છે તો શ્રેણી ચડે છે અને 13મા ગુણસ્થાનની અવસ્થાને પ્રાપ્ત કરે છે. જે તીર્થંકર છે અને જે તીર્થંકર નથી અને કેવળી છે તો એમના પુરુષાર્થમાં કાંઈ ફેર નથી. સ્વરૂપમાં સ્થિરતાનો પુરુષાર્થ તો બંનેનો સરખો જ છે, પણ અહીંયા તો પૂર્વે જે ભાવ કર્યા હતા એ ભાવને કારણે તીર્થંકર નામ ગોત્ર બંધાયું હતું, એવું પુણ્ય બંધાયું હતું, એટલે એ તીર્થંકર થયા અને પેલા તીર્થંકર ન થયા. પણ બંને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે તો બંનેની દશા 13મા ગુણસ્થાનની જ છે. આમને અતિશયો વિશેષ છે તીર્થંકરને, એમને તો જન્મથી જ કેટલાક અતિશય હોય છે જે સામાન્ય કેવળીને હોતા નથી. પછી 13મા ગુણસ્થાન પછીથી બધી દશા એમની સરખી જ છે. પછી સિદ્ધ થાય છે તો પણ બંનેની દશા સરખી જ છે. એટલે અહીંયા આ શબ્દ મૂક્યા છે ગુરુદેવે. શું કહ્યું છે ગુરુદેવે અહીંયા? કે આત્માના આશ્રયમાં કમી, ઓછપ રહી જાય તો એવા પુણ્યનો વિકલ્પ ઉત્પન્ન થાય કે તીર્થંકરપણાને પણ પ્રાપ્ત કરાવે એવો એ આત્મા છે. બે લીટીમાં ગુરુદેવે ઘણી બધી વાત કરી નાખી છે. શાંતિથી દરેક વાતને સમજવી જોઈએ. તો આ બે પદ થયા. હવે ત્રીજું પદ કે છે કે હરિયન પરમેશ્વર કેવા છે તો કહે છે કે સકલ ગુણ સમાજ હો, જેવો સર્વ ગુણોના સમાજ, સમુદાય છે. અહીંયા તો પદ્મપ્રભુની વાત લીધી છે પણ બધા તીર્થંકર ભગવાનને, બધા કેવળી ભગવાનને એ વાત લાગુ પડે છે. કહે છે કે પદ્મપ્રભુ ભગવાન સકળ ગુણોના સમાજ છે. આ સમાજ ગુણનો સમાજ, અને એવી રીતે આ ભગવાન આત્મા પણ
પોતાના આત્માની વાત મુનિવરે એમાં સમાવી દીધી છે. કહે છે કે આ ભગવાન આત્મા પણ અનંત ગુણોનો સમાજ છે, સમૂહ છે, સમુદાય છે. પોતે જ પ્રભુ આત્મા અનંત ગુણના પિંડરૂપ સમાજ છે અને એને જ અહીંયા આત્મા કહેવામાં આવે છે. જે પરમાત્મા સ્વરૂપ છે એ જ પોતાનો આત્મા એ અનંત ગુણનો સમૂહ છે. આગળ કહે છે કે પરમાત્માને સર્વગુણોની પર્યાય પ્રગટ છે. જીનેશ્વર ભગવાનને, કેવળી ભગવાનને સર્વગુણોની પર્યાય પ્રગટ છે. માટે અનંત ગુણરૂપ સમાજ સમુદાય પ્રગટ છે. જ્યારે હજી આ આત્માને તે સમાજ શક્તિ રૂપે છે પણ પ્રગટ નથી, એની વ્યક્તતા થઈ નથી. દરેક જીવ ભગવાન આત્મા અનંત ગુણનો પિંડ છે પણ એને હજી એવા પોતાના અનંત ગુણની વ્યક્તતા કરી નથી, પ્રગટ કર્યા નથી. બાકી અંદરમાં શક્તિ રૂપે તો એ પણ સિદ્ધ સમાન છે. તીર્થંકર ભગવાન જેમણે આ ગુણોને પ્રગટ કર્યા છે અને જેટલા ગુણો એમના છે એટલા જ ગુણ દરેક આત્માને છે. આગળ કહે છે કે સર્વ કલ્પ અવનીજ, સર્વ કલ્પ અવનીજ, અવનીજ અવની એટલે પૃથ્વી ને જ એટલે જે ઉત્પન્ન કરે છે તે, એટલે પૃથ્વી જે ઉત્પન્ન કરે છે એટલે એ વૃક્ષ થયું. અને કેવું વૃક્ષ લીધું છે તો કલ્પ વૃક્ષ, જે સર્વકલ્પિત સર્વચિંતિત પદાર્થને દેનાર છે તે કલ્પ વૃક્ષ છે. જે કલ્પના કરો એ વૃક્ષની નીચે ઉભા રહીને એની પ્રાપ્તિ થાય એવું એ કલ્પ વૃક્ષ હોય છે. કે છે કે અંદરમાં શ્લોકમાં અવની જ શબ્દ છે ને, તો અવની એટલે પૃથ્વી અને જ એટલે ઉત્પન્ન થયેલું. તેથી અવની એટલે પૃથ્વીમાં ઉત્પન્ન થયેલું એવું વૃક્ષ. અને અહીંયા કલ્પ અવની લીધું છે એટલે કલ્પ વૃક્ષ છે. ત્રિલોકનાથ ભગવાન સર્વ ચિંતિત દેનાર કલ્પ વૃક્ષ સમાન છે. જેમ કલ્પવૃક્ષ એની નીચે ઉભા રહીને જે વિકલ્પ કરવામાં આવે, જે ચિંતન કરવામાં આવે એ પદાર્થને આપે છે, એમ એ કલ્પવૃક્ષ છે. તો એવી રીતે અહીંયા કહે છે કે ત્રિલોકનાથ ભગવાન સર્વ ચિંતિત દેનાર કલ્પવૃક્ષ છે. અને એવી રીતે આ આત્મા પણ કે જે અનંત જ્ઞાન આનંદ સંપન્ન છે તે સર્વ ચિંતિત સર્વ કલ્પિત, કલ્પિતનો અર્થ અહીંયા ચિંતિત કર્યો છે, દેનાર કલ્પ વૃક્ષ છે. પોતાનો આત્મા પણ સર્વ કલ્પિત અહીંયા કહ્યું છે એટલે ચિંતિત, એટલે જે પોતાના સ્વરૂપમાં જે પડ્યું છે એ સર્વ દેનાર છે. એટલે કે આત્મામાં એકાગ્રતા કરે તો એને સર્વ સુખની પ્રાપ્તિ થાય છે, એમ ચિંતિત દેનાર છે. તો દેખે છે કે એટલે કે આત્મામાં એકાગ્ર થાય તો એના સર્વ મનોરથ પૂર્ણ થાય એવો આ આત્મા છે. અજ્ઞાનીએ આવો આત્મા છે એમ સાંભળ્યું પણ નથી અને બહારમાં ભક્તિ, પૂજા, વ્રત અને તપ આદિ બધી ક્રિયાઓ કરવા માંડી છે. પણ એ બહારની ક્રિયા દ્વારા માત્ર પુણ્યનો બંધ પડે અને સાથે અભિમાન કરે તો પાપનો બંધ પણ પડે. પણ આનંદની, સુખની, શાંતિની, જ્ઞાનની પ્રાપ્તિ તો ન જ થાય, સંવર નિજરા તો ન જ થાય. એટલે એ બધા વ્રત નિયમ આદિ જે છે એ વિકલ્પ છે, શુભ વિકલ્પ છે, પણ એ પુણ્યબંધનું કારણ છે. એને કારણે કર્મનો બંધ પડે છે પણ નિજરા નથી થતી. બીજી રીતે કહીએ તો એ વિકલ્પ ખરેખર તો કર્મનું કર્તવ્ય છે પણ જીવનું સ્વરૂપ નથી. અહીંયા કહ્યું કે આત્મા કલ્પ વૃક્ષ છે એટલે કે પોતાની આનંદ આદિની પરિણતિને પ્રગટ કરે એવો આત્મા છે. જો પ્રભુના આ બધા ગુણને લઈ અને પદ્મપ્રભ મલધારી દેવે આત્માની સાથે સરખાવી અને વાત મૂકી છે એટલે એ ભાવ ગુરુદેવે એમાંથી કાઢ્યો છે. આગળ કહે છે પ્રાસ્ત દુષ્કર્મ બીજ, જેમણે દુષ્ટ કર્મના બીજને નષ્ટ કર્યું છે. કોણે?
દિનેશ્વર ભગવાને, અરિયંત પરમેશ્વરે, ભગવાને કર્મના બીજને તો બાળી નાખ્યું છે, નષ્ટ કર્યું છે. નષ્ટ શું કર્યું? કર્મનું બીજને નષ્ટ કર્યું એટલે શું? હવે એમને નવો કર્મબંધ થાય નહીં એવી દશામાં પોતે વિરાજી ગયા છે. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન 13મા ગુણ સ્થાને છે. સર્વ કષાયથી રહિત થયા છે. સર્વ કષાયથી રહિત થયા છે. જીતેન્દ્રિયપણું છે. કોઈ બીજા વિકલ્પ નથી, કોઈ તૃષ્ણા નથી. માત્ર પોતાના સ્વરૂપમાંથી આવતા અવ્યાવાદ સુખ અને આનંદનો અનુભવ છે. એવી દશામાં હવે પ્રભુને કોઈ બંધ પડતા નથી. એમને હવે કોઈ એવા ભવના ભ્રમણ કરાવનાર બંધ પડતા જ નથી. એમણે એ કર્મના બીજને બાળી નાખ્યું છે. એમણે કર્મના બીજનો નાશ કર્યો છે. આગળ કહે છે, પદનુત સુર રાજ, એટલે કે જેમના ચરણોમાં સુરેન્દ્રો નમે છે. જેમના પદ, ચરણકમળ, પદ એટલે ચરણકમળ, નુત નમે છે. કોણ? સુરરાજ, દેવોના ઇન્દ્રો, સુરેન્દ્રો. સુરેન્દ્રો પણ જેમના ચરણકમળમાં નમે છે એવા આ શ્રી પદ્મપ્રભુ સ્વામી છઠ્ઠા તીર્થંકર, ભરત ક્ષેત્રને વર્તમાન 24ના છઠ્ઠા તીર્થંકર, અત્યારે તો સિદ્ધ છે એવા શ્રી પદ્મપ્રભુ ભગવાન છે. અહીંયા અરિહંત પદની વ્યાખ્યા છે ને, તો એમાં શ્રી પદ્મપ્રભુનું સ્મરણ કર્યું છે અને સાથે સાથે એવું જ સ્વરૂપ મારું છે એમ પણ યાદ કર્યું છે. એટલે કે મારો આત્મા પણ ત્રિકાળ શુદ્ધ છે, શક્તિ અપેક્ષાએ મારું પણ એવું સ્વરૂપ છે એમ સાથે યાદ કર્યું છે. હવે છેલ્લું પદ છે કે ત્યક્ત સંસાર ભુજ, એટલે કે છે કે જેમણે સંસાર રૂપી વૃક્ષનો ત્યાગ કર્યો છે. ત્યક્ત સંસાર અને ભુજ, જો ભૂ એટલે પૃથ્વી, જમીન, અને જ એટલે એમાં ઉત્પન્ન થયેલ, એટલે અહીંયા ભુજ કહેતા વૃક્ષ, ઝાડ. સંસાર રૂપી ઝાડનો ભગવાને નાશ કર્યો છે. સંસાર રૂપી વૃક્ષનો ભગવાને નાશ કર્યો છે. અને તેવી રીતે આ ભગવાન આત્માનો સ્વભાવ પણ સંસારનો નાશ કરવા વાળો છે. જો પ્રભુએ તો આ પ્રગટ કર્યું છે, પણ દરેક આત્માને શક્તિ રૂપે એમ જ છે કે એ સંસાર પર્યાયથી નિવૃત્ત થઈ અને સિદ્ધની પર્યાયને પ્રગટ કરે. કોઈ પણ જીવને ખરેખર વાસ્તવમાં જોઈએ તો બે જ પર્યાય છે. એક સંસાર પર્યાય છે અને બીજી સિદ્ધ પર્યાય છે. અનાદિથી જીવ, એટલે કે જ્યારથી છે ત્યારથી એ સંસાર પર્યાયમાં જ છે. એ નિગોદમાં હતો, પછી એકેન્દ્રીયમાં હતો, કે પછી એ ત્રસ્ત થયો, પણ એ કર્મ સહિત હતો અને પોતાના કર્મના ઉદયના નિમિત્તે થતા શુભાશુભ ભાવ અને એવા પરિણામો સહિત એનો સંસાર હતો. એનો સંસાર, એના જે શુભાશુભ ભાવને કારણે થતા જે પરિણામ છે એ એનો સંસાર છે. તો એ સંસાર અવસ્થામાં એ અનાદિનો ભટકે છે. અને સંસાર અવસ્થામાં છે અને જ્યારે એને ભાન જ્ઞાન થાય, સમ્યક દર્શન થાય અને તો પુરુષાર્થ કરે તો પછીથી સિદ્ધની પર્યાય થાય છે. તો સંસાર અવસ્થા અને સિદ્ધ અવસ્થાની વચ્ચે બહુ અતિ ઓછો અલ્પકાળ જ એવો છે કે એમાં એ પુરુષાર્થ કરી મોક્ષ માર્ગમાં પ્રવર્તે છે. એ પર્યાય, એ કાળ જે છે એ ઓછો છે, ઘણો ઓછો છે. મોટો ભાગ તો એ સંસાર દશામાં જ રહ્યો અને પછી એ મુક્તિના માર્ગે પુરુષાર્થ કરે છે અને છેવટે એ કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. તો તે પછીથી અનંત કાળ સુધી એને સિદ્ધની પર્યાય હોય છે. એટલે ખરેખર તો બે જ પર્યાય છે. વચ્ચે આ મોક્ષ માર્ગની પર્યાય, જે સાધક દશાની એ પર્યાય જે આવે છે, પણ એ પણ અપેક્ષાએ જોવા જઈએ તો જ્યાં સુધી કેવળ જ્ઞાન નથી થયું ત્યાં સુધી અપેક્ષાએ તો એ પણ સંસાર દશા છે. પણ એમાં એ વાત નિશ્ચિત થઈ જાય છે કે હવે એને સંસાર દશા રહેવાની નથી. ચોથા ગુણસ્થાને આવ્યો
એ જીવને હવે વધુ સંસાર હોય નહીં એ વાત નિશ્ચિત થઈ જાય છે. અહીંયા કહે છે કે સંસાર રૂપી વૃક્ષનો ભગવાને નાશ કર્યો છે અને તેવી રીતે આ ભગવાન આત્માનો સ્વભાવ પણ સંસારનો નાશ કરવાવાળો છે. સંસારને ઉત્પન્ન કરે એવો આત્માનો સ્વભાવ જ નથી. સંસાર એનો કેમ છે તો કે પોતે પોતાના સ્વરૂપમાં રહેતો નથી, બહારમાં રહે છે માટે સંસાર છે. પરનું લક્ષ કરે છે માટે શુભાશુભ ભાવે થાય છે, એટલે એને એવા બંધ પડે છે અને ભવના ભ્રમણ થાય છે. એટલે સંસાર તો એ પોતે ઊભો કરે છે, વાસ્તવમાં એના સ્વભાવમાં એ નથી. આત્માનો સ્વભાવ કાંઈ સંસાર સ્વભાવ નથી. સંસાર થાય એવો આત્માનો સ્વભાવ નથી. આત્મામાં તો અનંત ગુણ ત્રિકાળ શુદ્ધ છે ને એનું પરિણમન પણ એવું શુદ્ધ જ છે. શક્તિ અપેક્ષાએ તો આત્મા સિદ્ધ સમાન જ છે, એને સંસાર હોય જ નહીં. એટલે સંસારને ઉત્પન્ન કરે એવો આત્માનો સ્વભાવ જ નથી. છતાંય એને સંસાર થાય છે તો એનું કારણ શું છે? સંસાર ઉત્પન્ન થાય એવો આત્મામાં કોઈ ગુણ નથી, છતાંય એને સંસારની વૃદ્ધિ થાય છે તો એનું કારણ શું છે? એનો જે વિચાર કરે છે અને એવો વિચાર કરી અને દ્રવ્યસૂત્રના અભ્યાસ દ્વારા વસ્તુ સ્વરૂપને સમજીને તેમજ પુરુષાર્થની દિશાને સમજીને જે પુરુષાર્થ કરે છે, સ્વરૂપને લક્ષ્ય જ પુરુષાર્થ થાય એમ નિર્ણય કરીને જે પુરુષાર્થ કરે છે એ તો એવા સંસારને દૂર કરે જ છે. કેમ કે એ એના સ્વરૂપમાં નથી એટલે એ દૂર થયા વિના રહેશે નહીં, એ દૂર થશે જ. સંસાર દશા આત્માનો સ્વભાવ નથી એટલે એ દશા તો દૂર થવી તો સહજ જ છે. પણ એવો એને ક્યારેય વિચાર નથી કર્યો. આ જીવે અનંતકાળમાં એવો વિચાર નથી કર્યો, પાછું વાળીને જોયું જ નથી કે પોતે કોણ છે. એટલે કે કૃપાળુદેવે સમજાવ્યું કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. એ વાત કૃપાળુદેવે એ એટલી લીટીમાં સમજાવી દીધી કે ક્યારેય તે એવો વિચાર જ નથી કર્યો કે તું કોણ છે અને તારું કેવું સ્વરૂપ છે. તારા સ્વરૂપમાં જે ગુણ છે એમાં કોઈ ગુણ એવો નથી કે જે સંસાર ઉત્પન્ન કરે. ગુરુદેવે અહીંયા એ વાત લીધી છે કે સંસારને ઉત્પન્ન કરે એવો એનો સ્વભાવ જ નથી, એવું એનું સ્વરૂપ જ નથી. અરે આત્માનો સ્વભાવ સંસારનો નાશ કરનાર છે. પણ એમ કહેવું તે પણ વ્યવહાર છે. આત્માનો સ્વભાવ તો સંસારનો નાશ કરનાર છે, પણ એમ કહીએ એ પણ વ્યવહાર છે. તો પરમાર્થે શું છે? તો કે પરમાર્થે તો આત્મા રાગના નાશનો કરતા પણ નથી. કેમ કે સંસારનો નાશ ક્યાં કરે? કે પોતે ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ જ છે. એ પોતે પોતાના સ્વભાવે થાય છે એટલે પછી સંસાર મટી જાય છે, એમાં નાશ કરવાનો પ્રશ્નય નથી. એ પોતાના સ્વભાવ ભાવે નથી થતો એટલે સંસાર ઉત્પન્ન થાય છે. હવે જો પોતે પોતાના સ્વભાવ ભાવે થાય તો સંસાર ઉત્પન્ન થતો જ નથી. એટલે એને એમ વ્યવહારથી કહેવામાં આવે કે એને સંસારનો નાશ કર્યો. તો પરમાર્થે તો આત્મા રાગનો નાશ કરે એવો રાગના નાશનો કરતા પણ નથી. એટલે કે આત્માને સંસાર વિકારનો નાશ કરનારો કહેવો એ પણ પરમાર્થ નથી. આત્માનો આનંદ સ્વભાવ છે, એની અંદર એકાકાર થતા સંસાર નામ રાગની ઉત્પત્તિ થતી નથી અને તેનો સંસારનો નાશ કર્યો એમ એને પછી કહેવાય. એ વ્યવહારથી કહેવાય. સંસારનો નાશ કર્યો હોય તો વ્યવહારથી કહેવાય. ગુરુદેવ કહે છે કે શબ્દોના અર્થ કરતી વખતે એ કયા નયનું કથન છે એ પણ સમજવું જોઈએ છે ને. જેમ છે તેમ વસ્તુનું સ્વરૂપ સમજવું જોઈએ. કયા નયનું કથન છે, કઈ અપેક્ષાએ વાત છે એ બરાબર જો સમજવામાં નહીં આવે તો ઘણી ગરબડ થશે. સિદ્ધાંતમાં ધવલમાં તો એમ કહ્યું છે કે કોઈ પણ સૂત્ર કે અર્થ નય વાક્ય વિના એટલે કે નય વિના હોઈ શકે નહીં. કોઈ પણ સૂત્ર કે અર્થ નય વાક્ય વિના એટલે કે નય વિના હોઈ શકે નહીં. કોઈ પણ શાસ્ત્રનો મૂળ શબ્દ કે એનો અર્થ નય વાક્ય છે. તેથી આ વ્યવહાર નયનું વાક્ય છે કે નિશ્ચય નયનું વાક્ય છે
એને જાણવું જોઈએ, અને એ જાણ્યા વિના જો અર્થ કરવા જશે તો અર્થનો અનર્થ થઈ જશે. અહીંયા આ જે સંસારનો નાશ કરનાર જે એમ કહ્યું છે એનો અર્થ શું થાય? તો એ તો વ્યવહારથી કહ્યું છે. ખરેખર પરમાર્થે શું છે? પરમાર્થે તો કે પોતે પોતાના સ્વરૂપને વિશે સ્થિર થાય છે તો સંસાર ઉત્પન્ન જ થતો નથી. આગળ અહીંયા કહે છે કે ભગવાને સંસાર રૂપી વૃક્ષનો ત્યાગ કર્યો છે. સમયસારમાં 34મી ગાથામાં એમ કહે છે કે આત્મા રાગનો ત્યાગ કરતા પરમાર્થે નથી, નામ માત્ર છે. આત્મા રાગનો ત્યાગ કરનાર પરમાર્થે નથી. પરમાર્થે એ રાગનો ત્યાગ કરે એમ નથી, એ નામ માત્ર છે. એટલે શું એનો અર્થ? કે પરિપૂર્ણ અખંડ અભેદ સ્વભાવનો આશ્રય લેતા એમ કરતા સ્વરૂપમાં એકાગ્રતા કરતા એને રાગ ઉત્પન્ન થતો જ નથી. એટલે પછી રાગનો ત્યાગ કરનારો, રાગનો ત્યાગી અથવા તો રાગનો ત્યાગનો કરતા આત્મા ક્યાંથી થાય? રાગ તો જયારે થયો ત્યારે થયો, એ વખતે એ પર્યાયમાં રાગ થઈ ગયો. હવે એનો ત્યાગનો પ્રશ્ન ક્યાં છે? એ પર્યાય તો પતી ગઈ. હવે જે પર્યાય નવી પર્યાય થઈ એમાં એને સ્વરૂપનું લક્ષ્ય કર્યું ને સ્વરૂપને વિશે એકાગ્રતા કરી તો સહજ રીતે હવે રાગ ઉત્પન્ન થતો જ નથી. એટલે પછી વ્યવહારથી એમ કહેવાય કે આત્મા રાગના ત્યાગનો કરતા છે. પણ ખરેખર રાગના ત્યાગનો એ કરતા નથી, એને રાગ ઉત્પન્ન જ નથી થતો. પોતે પરિપૂર્ણ અખંડ આનંદ સ્વભાવી ભગવાન આત્મા છે અને એવા પોતાના સ્વરૂપનો આશ્રય લેતા હવે રાગ ઉત્પન્ન જ થતો નથી. એટલે કે છે કે એવા આશ્રય કરતા એનાથી ઉત્પન્ન થયેલી જે આનંદ સુખ શાંતિની જે દશા છે, નિર્મળ પરિણામો જે થયા છે એ મોક્ષ માર્ગ છે. તો એ મોક્ષ દશા દ્વારા ભગવાનને સંસારનો નાશ થઈ ગયો છે. એ પૂર્ણ દશા પ્રગટ કરી છે. એટલે ભગવાનને, એટલે તીર્થંકર ભગવાનને, કેવળી ભગવાનને તો સંસારનો નાશ થઈ ગયો છે. માટે એમ કહેવાય કે એમને રાગનો ત્યાગ કર્યો એમ કહેવાય. પણ વાસ્તવમાં તો પોતે સ્વરૂપને વિશે સ્થિર થયા છે એટલે રાગ ઉત્પન્ન જ નથી થતો. અને અન્ય જીવને માટે પણ એમ જ છે. સમ્યક્ત્વ જેને થાય છે એને માટે પણ એમ જ છે. ચોથા ગુણસ્થાનથી શરૂ કરી અને વાત એમ જ છે કે સ્વરૂપને વિશે એકાગ્રતા કરતા રાગ ઉત્પન્ન થતો નથી. એમ એ રાગને જીતી લીધો અથવા રાગનો નાશ કર્યો એમ કહેવામાં આવે. હરિહંત પરમાત્માને પણ મોક્ષ જ છે, પ્રસિદ્ધ જેમનું મોક્ષ છે એમ કહ્યું છે ને. અને એ પછી આગળ 99મા શ્લોકમાં વધારે આગળ વાત આવે છે. કેમ કે હરિહંત ભગવાનને હજી 4 અઘાતી કર્મ બાકી છે, હજી શરીર સાથે રહ્યા છે, છતાંય એમને મોક્ષ કયો છે તો એ ભાવ મોક્ષ છે એ અપેક્ષાથી વાત કરી છે. હરિહંત ભગવાનને ભાવ મોક્ષ થઈ ગયો છે. બધા ગુણો પર્યાયમાં પૂર્ણપણે પરિણમી ગયા છે. આગળ કહે છે કે તે જીનરાજ શ્રી પદ્મપ્રભુ ભગવાન જયવંત છે. અત્યારે શ્રી પદ્મપ્રભુ સ્વામી તો મોક્ષે પધાર્યા છે, સિદ્ધ દશામાં છે, છતાં પણ એ વખતે અર્યંત દશામાં હતા એ વાતને યાદ કરી છે. એટલે કહે છે કે જાણે કે તેઓ આમ પ્રત્યક્ષ વર્તમાન તીર્થંકરપણે સંવત્સરમાં બિરાજતા હોય એ રીતે યાદ કરી અને મુનિવરે સ્તુતિ કરી છે. અને એવી રીતે આ આત્મા પણ વર્તમાનમાં પૂર્ણ રૂપે વિદ્યમાન બિરાજમાન છે એમ જ્ઞાનમાં લઈને આત્માની સ્તુતિ કરી છે. નિજ આત્માની સ્તુતિ પણ એમાં એ રીતે સમાય છે કે પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે જે વર્તમાનમાં હજી પ્રગટ નથી થયું, છતાં એ રીતે વાત લીધી છે. જ્ઞાનમાં એમ વાત લઈ અને એમાં આત્માની સ્તુતિને પણ સમાવી દીધી છે. તો આ રીતે શ્રી પદ્મપ્રભુ ભગવાનની સ્તુતિ દ્વારા તેમને વંદન કર્યું છે અને એ જ સાથે આત્માની સ્તુતિ પણ કરી છે. હવે આગળ કહે છે પારા નંબર 236 ઉપર કે જો કે અત્યારે તો પદ્મપ્રભુ ભગવાન મોક્ષમાં છે, સિદ્ધ છે, તેથી અત્યારે તેમના ચરણોમાં સુરેન્દ્રો નમે છે એવું ક્યાં છે? અત્યારે તો એવું નથી, એ તો સિદ્ધ અવસ્થામાં છે.
એટલે સુરેન્દ્રો એમના ચરણમાં નમે છે એવું નથી. પરંતુ જ્યારે પ્રભુ તીર્થંકરપણે હતા એ વખતે ઇન્દ્રો દેવો બધા એમના ચરણમાં નમતા હતા. એટલે અહીંયા પાઠમાં એમ આવ્યું છે કે તેમના ચરણમાં સુરેન્દ્રો નમે છે. જ્યારે શ્રી પદ્મપ્રભુ ભગવાન સમોસરણમાં હતા ત્યારે જે રીતે વિદ્યમાન હતા એ તીર્થંકર દશાને યાદ કરીને સ્તુતિ કરી છે. અને એ રીતે પૂર્ણ તત્વ એવો હું પણ વિદ્યમાન છું એના ઉપરથી પોતાની પર વાત ઉતારી છે કે એ રીતે પૂર્ણ તત્વ એવો હું પણ વિદ્યમાન છું. હું પણ પૂર્ણપણે વિદ્યમાન નથી એમ નથી. એ રીતે જ્ઞાનમાં લઈને પોતાના આત્માને પણ યાદ કર્યો છે. હું પૂર્ણપણે વિદ્યમાન નથી એમ નથી. હું પૂર્ણપણે વિદ્યમાન છું પણ અત્યારે શક્તિ રૂપે છું, એની પ્રગટતા નથી. એટલે જ્ઞાનમાં એને એમ લીધું કે હું પૂર્ણ છું, હું પૂર્ણપણે વિદ્યમાન છું એટલે હોવાપણે છું એવું જ્ઞાનમાં લીધું. જો આ પુરુષાર્થની દિશા દર્શાવી છે કે સાધક જીવને જ્યારે પુરુષાર્થ થાય તો એ પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપના લક્ષ્ય પુરુષાર્થ થાય. અપૂર્ણતાને લક્ષ્ય પુરુષાર્થ થતો નથી. પૂર્ણતાના લક્ષ્ય પુરુષાર્થ થાય છે. પૂર્ણતા પોતાને પ્રગટ કરવી છે કેમ કે પોતે પૂર્ણ છે. એટલે એમાં પહેલી વાત તો એ આવે કે પોતે સિદ્ધ સમાન પૂર્ણ છે એની દ્રઢતા હોય અને એવી દ્રઢતા કરે એટલે જ્ઞાનમાં તો એ પોતાને પૂર્ણ છે, પૂર્ણ શુદ્ધ છે એમ લઈ અને એનું લક્ષ્ય કરે છે. નિજ શુદ્ધ આત્માનું લક્ષ્ય જ્યારે કરે છે તો પૂર્ણ શુદ્ધ સ્વરૂપની એમાં વાત લીધી છે. જે દ્રષ્ટિનો વિષય છે એ પૂર્ણ છે, શુદ્ધ છે, ત્રિકાળ છે, નિત્ય છે, અવિનાશી છે, અભેદ છે, અબંધ સ્વરૂપ છે, સર્વજ્ઞ સ્વરૂપ છે. એટલે એમાં ક્યાંય ઓછપની વાત નથી લીધી. જે સ્વરૂપના આશ્રયે પુરુષાર્થ કરવાનો છે તો એ સ્વરૂપ કેવું? તો એક પૂર્ણ સ્વરૂપ, સિદ્ધ સમાન સ્વરૂપ. એવા સ્વરૂપને આશ્રયે નિર્મળ પરિણામ થાય છે, મોક્ષ માર્ગ પ્રગટ થાય છે. એટલે અહીંયા કહે છે કે એ રીતે પોતાને જ્ઞાનમાં લે છે. શું કહ્યું છે અહીંયા? કે હું પૂર્ણપણે વિદ્યમાન નથી એમ નથી. એ રીતે જ્ઞાનમાં લઈને અત્યારે ભલે વર્તમાન પર્યાયમાં જે મલિનતા છે, પૂર્ણતા નથી, કદાચ સમ્યક દર્શન થયું હોય તો પણ પૂર્ણતા નથી, પણ એની વાત નથી લીધી. એટલે પુરુષાર્થની વાત લીધી છે ને અહીંયા. એટલે પોતે પૂર્ણ છે, જેમ પ્રભુ પૂર્ણ છે એવી રીતે પોતે શક્તિ અપેક્ષાએ પૂર્ણ છે, પૂર્ણપણે વિદ્યમાન છે. તો એવું પોતાના પૂર્ણપણે વિદ્યમાન હોવાનું પ્રયોજન શું છે? તો કે એવું લક્ષ્ય કરતા એવી દ્રઢતા કરીને એ રીતે પુરુષાર્થ આદરતા પોતે એવી પૂર્ણ દશાને પ્રગટ કરી શકે છે. એટલા માટે એની દ્રઢતા કરવાની છે. પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપની દ્રઢતા શા માટે કરવાની છે? કેમ કે એવું જ સ્વરૂપ છે અને એવું સ્વરૂપ એને પ્રગટ કરવું છે. હજી પોતાનો જ વિશ્વાસ નથી કે પોતે પૂર્ણ છે, પોતે શુદ્ધ છે, પોતે પરમાત્મા સ્વરૂપ છે, એવો જ્યાં સુધી વિશ્વાસ નથી, એવી દ્રઢતા થઈ નથી, ત્યાં સુધી કોઈ પુરુષાર્થ થઈ શકતો જ નથી. એટલે કહે છે કે હું પૂર્ણપણે વિદ્યમાન નથી એમ નથી. પૂર્ણ તત્વ એવો હું પણ વિદ્યમાન છું. અને આ રીતે જ્ઞાનમાં લઈને પોતાના આત્માને પણ યાદ કર્યો છે. એમ પોતાના આત્માને યાદ કર્યો છે. કહે છે કે જેમ તીર્થંકર ભગવાન અત્યારે વિદ્યમાન નથી એમ નથી. શું કહે છે? કે જેમ તીર્થંકર ભગવાન અત્યારે વિદ્યમાન નથી એમ નથી, પણ તેઓ જાણે કે સાક્ષાત બિરાજે છે એમ યાદ કરીને સ્તુતિ કરું છું, તેમ ભગવાન આત્મા પણ વર્તમાનમાં એવો ને એવો વિદ્યમાન છે. ધ્રુવ અખંડ આનંદ પ્રભુ છે અને તેમાં હું એકાગ્ર થાઉં છું કે જે મારા મોક્ષની પ્રસિદ્ધિનું કારણ છે. જો સ્તુતિ ભગવાનની કરી છે, પ્રભુની સ્તુતિ કરી છે, પદ્મપ્રભુ સ્વામીની સ્તુતિ કરી છે, પણ એ સાથે
એમાં આત્માની સ્તુતિ પણ કરી દીધી છે, પોતાના સ્વરૂપની વાત પણ મુનિવરે સમાવી દીધી છે અને એ પ્રયોજનભૂત વાત ગુરુદેવે આમાંથી કાઢી છે. પોતે પૂર્ણ સ્વરૂપ જ છે. જેમ તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, સિદ્ધ ભગવાનની વાત લઈએ તો અત્યારે જે સિદ્ધ અવસ્થામાં છે એ પૂર્વે એવી અરિહંત દશામાં હતા તો તે વખતે પણ એમને મોક્ષ કયો તો ભાવ મોક્ષ કયો, એ વખતે એમને ભાવ મોક્ષ કયો હતો. એ રીતે પોતાનું સ્વરૂપ ત્રિકાળ શુદ્ધ છે. વર્તમાનમાં ભલે એવી પ્રગટતા નથી પણ એવી પ્રગટતા થાય એવું જ સ્વરૂપ છે એમ નિર્ધાર કરી અને પુરુષાર્થ થાય છે. અહીંયા આગળ કહે છે કે અહીંયા ત્રીજી લાઈનમાં પાઠ તો એમ છે ને કે સ જયતી, જયવંત વર્તે છે, જયવંત છે. એનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે જેમના પગમાં ઇન્દ્રો નમે છે એવા ભગવાન જયવંત છે. તો એનો અર્થ એ છે કે જેમ ભૂતકાળમાં ભગવાન વિદ્યમાન હતા તેવી જ રીતે વર્તમાનમાં પણ જાણે કે તેઓ વિદ્યમાન છે. એવી રીતે પંચમ કાળના મુનિ કહે છે કે હું પણ અનાદિનો એવો ને એવો વિદ્યમાન ભગવાન આત્મા છું. અનાદિથી હું ત્રિકાળ શુદ્ધ જ છું, એવો ને એવો જ છું. ભલે પર્યાયમાં મલિનતા હતી પણ છતાંય દ્રવ્ય તો હું ત્રિકાળ શુદ્ધ જ છું. અનાદિનો એવો ને એવો શુદ્ધ વિદ્યમાન ભગવાન આત્મા છું, હોવા પણ છું. મારું અસ્તિત્વ શુદ્ધ અસ્તિત્વ ક્યારથી છે? મારું શુદ્ધ અસ્તિત્વ ત્રિકાળ છે, એટલે કે જ્યારથી હું છું ત્યારથી મારું અસ્તિત્વ તો ત્રિકાળ શુદ્ધ જ છે. ત્યારે શુદ્ધ હતું, અત્યારે શુદ્ધ છે ને ભવિષ્યમાં શુદ્ધ જ રહેવાનું છે. પર્યાયની વાત નથી, દ્રવ્યની વાત છે. શક્તિ અપેક્ષાએ જે પડ્યું છે એની વાત છે. એ પંચમ કાળના મુનિ કહે છે કે હું પણ અનાદિનો એવો ને એવો વિદ્યમાન ભગવાન આત્મા છું અને તેની હું સ્તુતિ કરું છું. એવા મારા આત્માનો નિર્ધાર કરીને, એની દ્રઢતા કરીને, એવા સ્વરૂપને, પ્રભુના સ્વરૂપને યાદ કરીને એવું સ્વરૂપ પોતાનું છે એમ પ્રભુના સ્વરૂપને પોતાની ઉપર ઉતારીને આખો પુરુષાર્થ છે. એટલે પ્રવચન સારમાં પણ એ વાત આવે છે ને કે તીર્થંકર ભગવાનના, કેવળી ભગવાનના દ્રવ્ય ગુણ અને પર્યાયને પોતાનામાં સ્થાપીને પુરુષાર્થ કરો. એમ કરતા પોતાને નિર્મળ પરિણામ થાય છે. અહીંયા કહે છે કે આ રીતે શ્રી પદ્મપ્રભુ ભગવાન અરિહંત પદે હતા ત્યારે આવા હતા એમ કહે છે અને તે દશાને યાદ કરીને વિકલ્પથી, વ્યવહારથી સ્તુતિ કરી છે. કેમ કે આ વ્યવહાર ચારિત્ર વિકાર છે અને સાથે સાથે આત્માની પણ સ્તુતિ કરી છે. તો આ રીતે 97મો કળશ અહીંયા પૂરો થાય છે. ગુરુદેવે આમાં પુરુષાર્થની વાત બહુ સરસ રીતે સમાવી દીધી છે, બહુ સરસ રીતે સ્પષ્ટ કરી દીધી છે. પ્રભુની વાત, પ્રભુના સ્વરૂપની વાત કહેતા એવું સ્વરૂપ મારું છે એમ કરીને પુરુષાર્થ કરવાનો છે. આજે કળશ 97મો પૂરો થાય છે. આવતી વખતે કળશ 98 લઈશું. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદતે વરતે જયતે પ્રણમુ પદતે વરતે જયતે